આશીર્વાદ જન્મ દિવસના મામા હા શું બતાવ્યું તું મેં રાહત 4 દિવસ ફરી આ પાછું એવું થવા મળ્યું. મેં બતાવ્યું પછી કેટલા દિવસ બંધ રહ્યું પાછું સારું રહ્યું મારી 4 દાડા ફરી પાછું થવા મળ્યું. 4 દાડા પછી થયું ને 4 દિવસ હવે ખબર મેં તને રાહત બતાવી હતી યાદ હોય તો વિડીયો જોયું હશે, ખબર હશે? રાહત બતાવી હતી. ક્યાં રાહત ખાલી ઊભું રહે ઊભું રહ્યું ને ઊભું રહ્યું મારી ઊભું રાખ્યું. અને પછી આ 4 ચાલુ દિવસ થઈ પછી ચાલુ થઈ ગયું પાછું તો આવ્યું. આ તમારા જો પેલી ચૂડેલ હતી ને એ બીજું હતું પણ આ તમારા બાપ દાદાની વડીલોની પૂજેલી કોમ કરાયેલી રાજભાઈ ચૂડેલ માતા આ સાધના કરેલી પત્રી બોલના જવાબ ભુવા હતા પેઢીમાં ખબર નહીં મારી એવું અમને. પત્રી બોલ એટલે મૂઠ મારે નહીં પીઢી એવી બાકી છે જરાક પેઢીમાં ધોળવા વાળા ના હોય. મારી એ તો આ રાજભાઈ એવું કે છે કે આ વડીલોએ પણ સાધના કરીને ઉત્પન્ન કરી લાયા મારી જોડે કામ કરાયા પત્રી બોલના જવાબ લાયા અને આજે રખડતી રાખી. જેટલા બુઆ કર્યા તમે કોઈએ ઝોપડી બતાવી ઝોપડી બેહાડી કોઈએ કીધું કે મેલડી તો મેલડી નું કર્યું પણ છતાંય ચાલુ ચાલુ આચું ખોટું તો મેલડી હોત તો મેલડી ને બેહાડવાથી મેલડી બંધ થઈ જાત તો ઝોપડી હોત તો ઝોપડી ને કરવાથી ઝોપડી બંધ થઈ જાત પણ મેં ખાલી ચૂડેલ કીધી ને ખાલી ચૂડેલ માં ખાલી શણગાર ને સાચું માં. પેલું આલી એ પછી અત્યાર લગીને જેટલા બુઆ ફર્યા તોય ફરક ના પડ્યો ખાલી મારા જમાનાથી ફરક પડ્યો. મેં કીધું તું ફરી આવી છે તને બતાવીશ ઉપાય. આ પેઢીની માતા છે ખાલી આને અપલાય ન તો જો આટલા ક્રોધ કરી દોત કચેડતી હોય તો એ દેવ તમારથી રીઝાઈ જાય ને તો રાજ જમીન હક તમારા હાથમાં નહીં રહ્યો ખાલી નામ પૂરતો રહ્યો છે. આ રાજભાઈ ખેતરમાં બેઠી હું માતા આવું કહું. ભાઈઓ ભાઈઓના કકરાટ કરાયા ઝઘડા કરાયા સમાજમાં આજે આબરૂ નહીં રવા દીધી આવું કહું. તો ભુવા કર્યા તો ભુવાએ તને કોઈ ભુવા એવું ના બતાવ્યું કે આ માતા છે એવું ના કોઈ ભુવા નહીં જેટલી વાર વારી તો બહારની હોત તો જતી રહેત ને 50 ભુવામાંથી એક ભુવાથી તો જતી રહો વારણ કારણ પણ પેઢીની હોય જાય તો મૂડા વારેલા બધા પતરાઈ દેવા પડે તારા છૂટી થાય નકર કે છે મૂડો એમને એમ લટકતો રહ્યો આ છોકરા જિંદગી બગાડવાની એનો ક્રોધ એવો થાય મરી જાઉં નાહી જાઉં ક્રોધ વાળી ક્યાં બોલવાનું સ્વરૂપ બતાવું તમને કઈ ઉભા ના હોય. આ ખાલી મનુષ્યના શરીરમાં એક કદાચ આવું રચાવતી હોય એનું રૂબરૂ સ્વરૂપ તો શું કહું ફોટો પાડીને બતાવું ને તો ઊંઘ ના આવે. પેઢીની કરીને અપનાવી લે કે મારા આજભાઈ તું અમારી પેઢીની માતા આ ખોડિયાર માતા એ છે મારી તમારી હું પેઢીની માતા છું એમ. શું સપનું આલ્યું તું માઈક આપો મને ખોડિયાર માતા એ સપનું આલી તું હું તમારી પેઢીની માતા છું. જી પેલા હું માતા સપનામાં તારવ્યા શું કીધું તું
માતાજી સપનામાં આવ્યા હતા. રાજભાઈ ચુડેલ છે ધારાસભ્ય. સપનામાં એવું કીધું હા, એવું કીધું. રાજભાઈ ચુડેલ આયો શનિવારે સપનું વાળી પણ રવિવારે આગળ એવું કીધું. તો આ જો ખોડિયાર માતાનું સપનું સાચું, રાજભાઈ માતાનું સાચું, તો આ બે માતાને અપનાવી લે ને તો તારી મહાકાળી તો એમને મૂકી દે. બરોબર છે, માતા આવું કહું. ખોટું જો આના દેવ બધા દેવ રમે છે, પણ આ ચુડેલ કંઠેર ના જાણા જેવી, કંઠેર ના જાણા. અને દોણા અને મુઠ્ઠી ભરીને કોકને ગણાય, આ ગણી નાખશે. આમ કલમ આપણ પકડા 50 કણ છે એવું કહી દે તમારે. 50 કણ એક કણ પણ 100 એક કણ એવું મારી ગણ્યા કે નહીં? ગણ્યામાં મારી હોમે તો કોડા ગણ્યા નહીં, પણ આ ભુવાઓ જોડ જાય ને તો ભુવા ધૂણાવ. સાચી વાત છે. અને કે લાય તો ઘણી ઘણી ના લે, ઘણી ઘણી ના પડે. સાચું ખોટું? અને પહેલી વાર તકલીફ કી ને તાર છોકરાએ મને શું કીધું કે મને કે જીવવું હોય ને તો ઘરની બહાર નીકળી જાય ત્યાં લે આ 12 કણનો વેણ કે તે કમ્પ્લીટ 12 કણનો વેણ બને મારી. રાતે 9 વાગે હું તો ચાલુ વરસાદમાં મારે કોઈ આવું એ નહીં ગયું, કોઈ સાધન ના મળે. કોઈ અમારું મારી પાસે કંઠેર ના જારા જેવી, ઓગલી ના નહીં, આ કોટાવાળી ગોયડી ના બોર ખાવાવાળી. મારે અપનાયેલો છે બરાબર. આમ તો મારા દુકાને 4 ભાઈઓ છે બરાબર છે, પણ અત્યારે અમને કશી ખબર નહીં વળવા વખત નહીં બરાબર છે. અને બધા બોધો ખાઈ છે, પણ હું આમ બધા ભુવાના જો હું નહીં કહેતી ભુવા ના કરજો. હું તો કહું સાચી ગત હોય ને ત્યાં જઈને નમસ્કાર કરજો તો સાચો રસ્તો થાય.